નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં દેખાવો કરવામાં આવ્યો હતો. આદિજાતિ વિભાગ વિકાસે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ કરી હોવાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા છે. ચૈતર વસાવાએ ઉચ્ચ અભ્યાસ કરતા આદિવાસી 60,000 વિદ્યાર્થીઓને અસર થતી હોવાના આક્ષેપ કર્યા હતા. ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દેખાવો કર્યા હતા. ચૈતર વસાવાએ આગામી 5 દિવસમાં કોઈ નિરાકરણ નહીં આવે તો રાજ્યના દરેક જિલ્લામાં રહેલ આદિજાતિ વિભાગની કચેરી ખાતે તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને ચૈતર વસાવાએ જો 10 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ગાંધીનગરમાં વાલી અને વિદ્યાર્થીઓ દ્વારા બિરસા મુંડા ભવનનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. આટલા વિદ્યાર્થીઓ અમે પોતે સાહેબ શ્રી શિષ્યવૃત્તિ યોજના છેલ્લા 2010થી ચાલુ હતી. એ યોજનાને 28/10/2024 રોજ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડી એ યોજના બંધ કરવામાં આવી છે. જેના લીધે બીએસસી નર્સિંગ હોય, જીએનએમ નર્સિંગ તમામ પ્રકારના 60,000 વિદ્યાર્થીઓને આમાં અસર થઈ છે. જે લોકો સ્કોલરશીપથી ભરતી કરવાના છે અને આ વિદ્યાર્થીઓને અનેક જે કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં એડમિશનો આપ્યા હતા એમણે પણ રિટર્ન ડોક્યુમેન્ટ આપીને એમના એડમિશનો રદ કરી લેવામાં આવ્યા છે. અને જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર બંધ કરી દઈ તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા થતી થાય છે. અમે કહેવા માગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર 28 ઓક્ટોબરે બહાર પાડ્યો છે, રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે. જો ચાલુ નહીં થશે દિન 5 પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું. દિન 10 પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.